આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી રાજકોટની મુલાકાતે છે, ત્યારે હળદરની અંદર જે ખેડૂતો જેલમાં હતા તેને મળવા જવાના હતા, તેની મુલાકાતે જવાના હતા, પરંતુ ક્યાંક પરમિશન મળી ન હોવાથી તેનો કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો છે. તેની સાથે જ આપણી સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. ગોપાલભાઈ, જે આજે બન્યું તેને કઈ રીતે જુઓ છો? હવે ગુજરાતમાં દારૂ વેચવાની પરમિશન તો ભાજપ આપી જ દે છે, તો જ મળતું હશે ને. ડ્રગ્સ વેચવાની પરમિશન છે, નદીમાંથી બેફામ રેતી કાઢવાની પરમિશન છે, કડદો કરવાની પરમિશન ગુજરાતમાં મળી જાય છે, ગુજરાતમાં રોડ રસ્તાના કામોમાં કટકી કરવાની પરમિશન છે, બાયોડીઝલ વેચવાની પરમિશન છે, જંગલનું લાકડું કાપીને વેચી નાખવાની પરમિશન છે. બસ ગુજરાતના ખેડૂતોને જેલની અંદર અરવિંદ કેજરીવાલને મળવાની પરમિશન નથી. બાકી બધું જ અધમમાં અધમ કૃત્ય, ગેરકાયદેસરનું કૃત્ય, હલકું કૃત્ય બધું જ કરો છૂટ છે ગુજરાતમાં. ખેડૂતની વાત કરવાની પરમિશન નથી. અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને ભાજપની સરકારે ખોટા કેસમાં જેલમાં પૂર્યા છે. એ ખેડૂતોને મળવા માટે કેજરીવાલ સાહેબે ગઈકાલે અરજી આપી કે હું જેલમાં જઈને મળવા માંગુ છું, વ્યવસ્થા કરો. હજુ સુધી નથી મળવા દીધા કે પરમિશન છે ને પરમિશન બચ્ચાની પરમિશન. બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, રેતી માફિયા, જમીન માફિયા, વ્યાજ માફિયા બધા તો બેફામ છે. એને તો કોઈ પરમિશનની જરૂર નથી. પરમિશન અમારા માટે જ રાખી છે અને અમે તો માગી તો કા ના મળી. ગઈકાલે પણ અરવિંદ કેજરીવાલજીએ એક નિવેદન આપ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એ સિક્કાની બે બાજુ છે, પરંતુ ક્યાંક ભાજપના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે બાદ કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, ભાજપે નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ગુજરાતમાં 30 વર્ષથી તો આમ આદમી પાર્ટી નથી જ. અમે તો આ છેલ્લા 5 વર્ષથી આવ્યા, હજુ 5 ક્યાં થયા છે? અમે નતા એ દિવસે શું હતું? તે દિવસે કેમ કોંગ્રેસ પાર્ટી જીતી ન ગઈ? કેમ તે દિવસે ભાજપ પાર્ટીની ઉપર હુમલો ન થયો? કેમ તે દિવસે આ નતું? અમે આવ્યા એટલે અમારા ઉપર આરોપ છે ને. પણ અમારે આવવું શું કામ પડ્યું રાજનીતિમાં? આ ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને ઘોર ખોદી એટલે જ તો અમારે આવવું પડ્યું. અને એ બંનેના પાપના કારણે અમારે રાજનીતિમાં આવવું પડ્યું. અમે સંઘર્ષ કર્યો, લડાઈ લડી, જેલમાં ગયા, અપમાન સહન કર્યા, માર ખાધો અને પબ્લિકના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા. તો હવે પાછા બંને ભેગા મળીને અમારા ઉપર માછલા ધોવે છે. અમારું તો આજે એ કેવું છે કે તમે બંનેએ તમારું કામ કર્યું હોત, સત્તા પક્ષે જનતાની સેવા કરી હોત ને વિરોધ પક્ષે સત્તા પક્ષ ઉપર દબાણ રાખ્યું હોત, તો અમારે ક્યાં રાજનીતિમાં જ આવવાનું હતું? અમે આવ્યા તમારા બંનેના પાપના કારણે છીએ. તમારું પાપ ન હોત તો અમારે આવવું ન પડે. હવે અમે આવ્યા છીએ તો બંને ક્યારેક વાયા થયા છે? કાંઈ બંનેના પેટમાં તેલ રેડાય છે. ગોપાલભાઈ, આપ ધારાસભ્યની સાથે એડવોકેટ પણ છો, તો આજે જે જેલની મુલાકાતને લઈને જે પણ પરમિશન આપવામાં નથી આવી, તમે પણ નિયમ જાણતા હશો, શું કહેશો? નિયમ ગુજરાતમાં બે પ્રકારના છે, એક ભાજપનો નિયમ અને એક જનતાનો નિયમ. ભાજપના નિયમમાં ગમે એવા 2 નંબરના ધંધા કરો, કોઈ તમને પકડે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, ભૂલથી પકડાઈ ગયા હોય તો છૂટી જાઓ, એ ભાજપનો નિયમ છે. બીજો જનતાનો નિયમ. જનતા માટે તો આટલા નિયમો છે, આટલા બધા નિયમ છે. લેજો આટલા નિયમ જનતા માટે છે અને ભાજપ વાળા માટે કોઈ નિયમ જ નથી. ભાજપના લોકો બળાત્કાર કરે છે, કોઈ પકડતું નથી. ડ્રગ્સ વેચે ભાજપ વાળા દારૂ વેચે છે. ભાજપના અનેક નેતાઓએ જમીનો પચાવી પાડી છે. ભાજપના અનેક નેતાઓ વ્યાજે પૈસા ફેરવે છે. કોઈ નિયમ, કાંઈ કાયદો, કાનૂન, નીતિ, જેલ, પોલીસ કાંઈ છે? કશું જ નથી. સામાન્ય ખેડૂત બચારો ખેડૂત સભામાં ગયા, ત્યાં કોઈ કઈ હુમલો કરવા તો ગયા નહોતા, યુદ્ધમાં તો ગયા નહોતા. હળદરની સભા હતી તો સભા હતી, એ કઈ યુદ્ધ થોડું હતું કે લોકો હથિયારો, તોપ ને ગોળા લઈને ગયા. એક સામાન્ય ગરીબ પરિવારનો નિર્દોષ ખેડૂતે સભાને સાંભળવાને જોવા ગયો હતો, છતાંય પકડીને પૂરી દીધા. એક સામાન્ય માણસ માટે આ કાયદો છે, ભાજપના માણસો માટે બીજો કાયદો છે. પ્રશ્ન, આગામી સમયની કેવી તૈયારી? હજી પણ અરવિંદજી 2 દિવસ સુધી રહેવાના. આગામી સમયની એક જ તૈયારી છે, સંઘર્ષ, સંઘર્ષ અને સંઘર્ષ. ઈશ્વરે અમને જે બળ આપ્યું છે એના માધ્યમથી અમે લડતા રહીશું, જનતા માટે, જનતા સાથે રાખીને, અને ગુજરાતના ભલા માટે અમે લડતા રહીશું. આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. થેન્ક યુ. જે ચોક્કસથી જે રીતે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં સંઘર્ષની સાથે છે તે લડાઈ આપવામાં આવશે. હવે જોવાનું રહેશે કેવી લડાઈ આપવામાં આવશે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.